નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા જિલ્લામાં કમોસમી વરસાદ કાળો કહેર મચાવતા લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ફરી એક વખત સંકટના વાદળો ઘેરાયા છે। ભર ઉનાળે ચોમાસા જેવી આગાહી કરવામાં આવી છે। હજુ તો કમોસમી વરસાદે ખમૈયા જ કર્યા નથી, ત્યાં ફરી એક વખત માવઠાની આગાહી સામે આવી છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે, ત્યારે જણાવી દઈએ કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દેશમાં નિશ્ચિત સમય પહેલા ચોમાસાની વિધિવત પ્રારંભ થયો છે। અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું વહેલું પહોંચ્યું છે। 27 મે સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે। ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના એંધાણ દેખાડવામાં આવ્યા છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।